અંબાજી પોલીસે મોબાઈલ સ્નેચિંગ ના સમયે અંબાજી ખાતે અમદાવાદથી યાત્રાળુઓ આવ્યા હતા. યાત્રાળુઓ અંબાજી દર્શન કરીને કોટેશ્વર દર્શન કરવા ગયા હતા. કોટેશ્વર દર્શન કરીને એક સિનિયર સિટીઝન કાકા મોબાઈલ ઉપર વાત કરતાં નીકળતા હતા. ત્યારે 3 ઈસમોએ કાકાને બાઇક રોકીને મોબાઈલ એમને ધમકી આપીને મોબાઈલ એમના જોડેથી ઝૂંટવીને ભાગી ગયા હતા. જે બાબતની અમારા જોડે ફરિયાદ આવતો અમે વિવાદને ગંભીરતાથી ધ્યાન લીધેલી અને મહેરબાન એસપી સાહેબે પણ કીધું, અવારનવાર સૂચના આપેલ છે કે અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈપણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ. અને કોઈપણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય, મોબાઈલ કંઈ પણ વસ્તુ લૂંટાય તો એક ખરાબ મેસેજ જાય, જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ અંબાજી પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરેલે. તમામ સ્ટાફ ડી સ્ટાફને વિસ્તારમાં ચેકિંગમાં મોકલેલ અને ગઈકાલે રાત્રે ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે. જે ગુનાના કામે એને ધરપકડ કરતો, જે ગુનાના કામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ કરેલી છે, ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે. એક બાઇક પણ ચોરીનું કબજે લીધેલ છે, જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે. અને અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા આરોપી પકડાયા છે અને ક્યાંના છે? હાલમાં 3 આરોપી પકડાયા છે. જે 3 આરોપી એક કોટેશ્વરના છે અને 2 રાજસ્થાનના છે. વધુ તપાસ ચાલુ છે.